નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણો દેશ એ ભારત દેશ દુનિયાના દેશોની સરખામણીમાં આગળ વધી રહ્યો છે. એક પછી એક એના ઉત્તમ ઉદાહરણ સામે આવી રહ્યા છે. આવતીકાલનું ભવિષ્ય એટલે કે આજના બાળકો, એ બાળકોનો વિકાસ કઈ રીતે થઈ રહ્યો છે? સોશિયલી, એજ્યુકેશન રીતે, કે પછી બીજી અલગ અલગ સ્કિલોમાં પોતાની જે ટેલેન્ટ છે તે બતાવી રહ્યા છે, શાર્પ કરીને એને એનહાન્સ કરી રહ્યા છે. અલગ અલગ સ્કૂલોમાં અલગ અલગ બાળકો અલગ અલગ કોમ્પિટિશનમાં ભાગ લઈ રહ્યા છે. અને જો તમે દેશ અને દુનિયામાં એ કોમ્પિટિશનોમાં નામ હાસિલ કરી વડોદરા શહેરની તો શોભા અને ગૌરવ વધારે છે, સાથે સાથે ગુજરાત રાજ્ય અને ભારત દેશનું પણ ગૌરવ વધારી રહ્યા છે. ટેકનોલોજી એક કક્ષાએ આગળ વધી રહી છે કે જે પ્રમાણે એઆઈ હાલ અત્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની દુનિયાની વાત કરીએ કે પછી ડિફેક્ટની અંદરનું જે ટેલેન્ટ છે, ક્યાંક ને ક્યાંક ટેકનોલોજી વધતાની સાથે બાળકોનો માનસિક વિકાસ પણ એ જ પ્રમાણે થઈ રહ્યો છે. ગુજરાત રાજ્ય, વડોદરા શહેરનું ગૌરવ વધાર્યું છે. વધુ એક આ જ શહેરના દીકરાએ તેની સાથે વિશેષ વાતચીત કરવી છે. 9 વર્ષનું એક નાનું ભૂલકું જે અમારી સાથે જોડાયો છે, એની સાથે વાત કરવી છે એના ટેલેન્ટ વિશે, એની સાથે વાત કરવી છે જે કોમ્પિટિશન છે તે રિલેટેડ. 9 વર્ષના યુનિવર્સિટીમાં અલગ અલગ કોમ્પિટિશનો થતી રહ્યો છે. ઇનોવેન્ચર એક કોમ્પિટિશન અને જેની અંદર તેણે એક ભાગ લઈ અને વડોદરા શહેરનું ગૌરવ વધાર્યું. કેટલી શાળાઓ હતી, શાળાની અંદર કેટલા વિદ્યાર્થીઓ આની અંદર પાર્ટિસિપેટ થયા હતા તે રિલેટેડ પણ વાતચીત કરવી છે. પહેલાં તો બેટા તારી પાસેથી જાણવા ઈચ્છીશ, પહેલાં આખું નામ, પપ્પાનું અને તમારી સરનેમ સાથે. હા, મારું નામ સાર્થક કુંજલ પારેખ છે. હું કક્ષા 4નો છાત્ર છું અને આજે હું તમને ઇનોવેન્ચરની એક કોમ્પિટિશનમાં જેમાં મેં ભાગ લીધો હતો એના વિશે હું વાતચીત કરવા માંગુ છું. ઓકે, સાર્થક, ઇનોવેન્ચર બેટા શું છે પહેલાં? ઇનોવેન્ચર એક કોમ્પિટિશન છે જે ઇનોવેટિવ આઈડિયાઝ અને ડિઝાઇન થિંકિંગ પર લાઈક એ છે. તો પછી બહુ બધી સ્કૂલો અને વિદ્યાર્થીઓ બહુ બધા આવ્યા હતા, તો એમાંથી મને ફર્સ્ટ પ્લેસ મળ્યો. ઓકે, બધી બહુ સ્કૂલો, એટલે કેટલી સ્કૂલો હશે અપ્રોક્સિમેટલી 1500 1500 સ્કૂલ હતી અને વિદ્યાર્થીઓ 1 લાખની ઉપર હતા. ઓકે, અને આપણા સ્ટેટ પૂરતું સીમિત હતું કે બીજા બધા સ્ટેટના પણ લોકો હતા? ના, આખા ઇન્ડિયાનું હતું. ઓકે, આઈડિયામાં તમને એવોર્ડ મળ્યો, કે કયા પ્રકારની આઈડિયા મૂકી હતી એમ? એટલે જો પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ આપી હતી કે વ્હીલચેરમાં કંઈક ડિઝાઇન કરો, કાં તો એપ ડિઝાઇન કરો જે હમણાં જેમનાથી ચાલાતો નથી કાં તો એવું કંઈ છે એ એમને થોડુંક હેલ્પ કરી શકે. તો મેં વ્હીલચેરને મોડિફાઈ કરી અને એક તરીકો બનાવ્યો અને એપ બનાવી જેનાથી એ લોકોને હેલ્પ થાય. સાર્થક આમ બોલવામાં બહુ રમૂજી કહેવાય કે બહુ લાડકવાયું બોલી રહ્યો છે, કે જેને બોલતા પણ પ્રોપર નથી ફાવતું, પરંતુ એણે જ્યારે આખા 28 સ્ટેટની અંદરથી 1500 જેટલી વધારે શાળાઓ, જ્યાં 1,28,000 કરતાં પણ વધારે વિદ્યાર્થીઓની વચ્ચે એણે એક એવોર્ડ પ્રાપ્ત કરી અને સાબિત કરી બતાવ્યું છે કે ગુજરાત રાજ્ય અને વડોદરા શહેરના યુવાનો, એ દીકરાઓ કંઈક ને કંઈક હાંસિલ કરી રહ્યા છે. જ્યારે કોમ્પિટિશનમાં ભાગ લીધો ત્યારે તારા માઇન્ડમાં આઈડિયા હતો કે આવું કંઈક કરવું છે એવું? ના, મને આઈડિયા તો હતો નહીં, બટ પછી મને અચાનક સ્ટ્રાઇક થયું કે આવો આઈડિયા કરું તો કેવું લાગે, જો જીતી શકું છું, ચાન્સ હતો. આઈડિયા પાછળ કોઈનું ડેડિકેશન ખરું? મમ્મી પપ્પા કોઈ આપણને શીખવાડ્યું હતું એવું કંઈ? ના, એટલું તો નહીં, મેં પોતે જ કર્યું હતું. જે બધું પ્રોટોટાઇપને બધું બનાવવાનું હતું એમાં મેં પોતે કરી દીધું હતું. એ પ્રોટોટાઇપનું સૌથી ઇઝી હતું, બટ એપ સ્ક્રીન જે ડિઝાઇન કર્યા મેં એ સૌથી હાર્ડ હતા. ઓકે, હાર્ડ કેમ લાગ્યા સાર્થકે? કારણ કે જો મેં ડ્રોઈંગ કર્યું અને લોગો, હા, સૌથી હાર્ડ તો લોગો હતો. કારણ કે આપણે પોતાનો લોગો બનાવીએ તો એમાં કંઈક તો યુનિક હોવું જોઈએ, બટ મારા લોગોમાં હું ઇન્સ્પાયર થયો છું સોનિકથી, કારણ કે એ મારો ફેવરેટ કેરેક્ટર છે. તો મેં ખાલી એનો કશું પણ બનાવી દીધું, સોનિકને વ્હીલચેર પર બેસાડી દીધો અને લોગો બનાવી દીધો એને, તો બની ગયું. જો કાલી ગલી ભાષામાં કેવું બોલી રહ્યો છે સાર્થક, 4થા ધોરણમાં ભણતો વિદ્યાર્થી 9 વર્ષના સ્કૂલમાં, અને એણે 28થી વધુ રાજ્યો
1500થી વધુ શાળાઓ 1,28,000 કરતાં પણ વધારે એના જ જેટલા વિદ્યાર્થીઓની વચ્ચે એણે મેડલ પ્રાપ્ત કર્યો છે અને એક પોતાની નવી ટેકનિક, પોતાની સ્કિલ જે વ્હીલચેર બનાવી. આ વ્હીલચેર કોના માટે બનાવી? એવો વિચાર કેમ આવ્યો કે વ્હીલચેર જ બનાવી છે અને એ જ બાબતે કંઈક કરવું છે? હા, કારણ કે મારા મામા પણ વ્હીલચેર જ યુઝ કરે છે, તો એ અહીંયા આવે તો પ્રોબ્લેમ થાય ને એમને, તો પછી મેં એક વસ્તુ ડિઝાઇન કરી વ્હીલચેરની નીચે. તો એવી રીતના મેં આઈડિયા ડિઝાઇન કર્યો. એ અચાનક જ આવ્યું હતું, એટલે એવું નહીં કે મેં પ્લાન કર્યું હતું કે હું આવું કરીશ ને હું આવું કરીશ. આ અચાનક જ આવી ગયું મારા મગજમાં. અચાનક જ આવી ગયું. અને પછી એની માટે પ્રિપેરેશન લાગી? પ્રિપરેશન તો લાગી, બટ મારી પાસે ટાઈમ ઓછો હતો, તો મેં ખાલી થોડુંક વિચાર્યું, પ્રોટોટાઇપ બનાવ્યો અને પછી મોટરને એવું બધું લગાવી દીધું. આગળ સાર્થક શું કરવાનું છે બેટા? આગળ તો મારા આઈડિયાને પેટન્ટ કરવો છે અને થોડીક અપગ્રેડ્સ આપવી છે. કયા પ્રકારની અપગ્રેડ? અપગ્રેડ હું એવું આપી શકું કે કોઈક તરીકો જે વ્હીલચેરને થોડુંક ફાસ્ટ કરે, કારણ કે બહુ સ્લો ચાલે ને વ્હીલચેર, અને મેન્યુઅલી પણ ચાલી શકે જો કોઈ પ્રોબ્લેમ થાય. જો એના વિચારો, જો એને શું કરવું છે, એમ બોલી રહ્યો છે કાલી ગલી ભાષામાં, પરંતુ એ વિચારો એ આકાશને આંબી રહ્યા છે. વિચારો આવતીકાલનું ભવિષ્ય બતાવી રહ્યા છે. વિચારો બાળકો શું ન કરી શકે. 10 વર્ષની અંદરની એની ઉંમર છે, 4-5મા વર્ગમાં ધોરણમાં ભણતો એ બાળક છે. સાર્થક પોતાની કાલી ગલી ભાષામાં મેડલ તો પ્રાપ્ત કર્યું, પરંતુ સાથે સાથે એક નવી પ્રેરણા પણ આપી રહ્યો છે કે આવતીકાલનું ભવિષ્ય બાળકો એ ઉગતા સૂરજનું એક પહેલું કિરણ છે કે જેને લઈને આ દેશ બદલવાની તાકાત છે. એની મમ્મી પણ અમારી સાથે જોડાયા છે. મેમ, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. બેટા, મમ્મીને આપો. સાર્થક એ જે બોલી રહ્યો છે એની કાલી ગલી ભાષામાં, ઇનોવેન્ચર એક કોમ્પિટિશન, ઓકે, અને એમાં જ્યારે આટલા બધા વિદ્યાર્થીઓની વચ્ચે આપણું બાળક પહેલાં તો મેડલ લીધું, ત્યારબાદ એને કેશ પ્રાઇઝ પણ મળી. શું કહેવા માંગો છો? વેરી ગ્રેટફુલ, એકદમ ગ્રેટફુલ છું અને બહુ જ ખુશ છું આ સિદ્ધિ પ્રાપ્ત કરી છે એણે. અને ખાસ કરીને એક થેન્ક યુ મોટું કહેવા માગું છું એના મેન્ટર્સ અને એના સ્કૂલને. શરૂ કરી છે ટ્રસ્ટી મેડમથી, તેજલબેન અમીન, જે પાયો આપ્યો છે નવરચના હાયર સેકન્ડરી સ્કૂલ સમાએ, અને સુપ્રભા મેમ જે એમના પ્રિન્સિપલ છે, જેમની નેતૃત્વતા ની વચ્ચે એણે આ બધું કર્યું છે. અને સ્પેશિયલી એના મેન્ટર સપના મેમ જે છે, સપના અય્યર મેમ, એમણે ખૂબ જ એને પ્રેઝન્ટેશન અને બધી વસ્તુઓમાં ખૂબ હેલ્પ કરી છે અને ગાઈડન્સ આપ્યું છે. જે કોન્ફિડન્સ તમે જોઈ રહ્યા છો એ નવરચના સ્કૂલની જ દેન છે, હું કહી શકું છું. એટલે અને લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, મારા ફેમિલીનો ખૂબ જ સપોર્ટ છે. એના દાદા દાદી, એના કાકા કાકી ને બધા જ, અમે એક જોઈન્ટ ફેમિલીમાં રહીએ છીએ અને એ સપોર્ટ એના માથે બ્લેસિંગ્સ જેવું છે. એટલે આગળ સાર્થક શું કરવા જઈ રહ્યો છે, અને એના રૂટીન લાઈફથી શું કહેવા માંગો છો? એનું રૂટીન બહુ અલગ છે, હું એવું કહી શકું, કારણ કે એ એક વસ્તુ નથી કરી રહ્યો. જેમ કે એ ભણે છે, જોડે જોડે કરાટે કરે છે, એમાં પણ એ નેશનલ વિનર છે. વેરી ગુડ. હા, એને ક્રિકેટ રમવાનો બહુ શોખ છે. એના ડેડી જોડે મેચ જોવે. રિસન્ટલી મેચીસ અહીંયા વડોદરામાં થઈ ત્યારે પણ અમે જોવા લઈ ગયા હતા ને. એટલે એને અલગ અલગ વસ્તુઓનો રસ છે, વિચ ઇઝ એ બહુ સારી વસ્તુ કહેવાય. એમ ડિફરન્ટ છે વસ્તુ. એટલે એવું નથી કે ખાલી ભણવાનું જ કે આ તે, પણ હી એન્જોયઝ. એને એનું કામ, ભણવાનું, રમત ગમત બધું કરી રહ્યો છે. એટલે ઓકે. એને કયા પ્રકારનો સપોર્ટ તમારા તરફથી મળ્યો છે? મેં એને એક વસ્તુ કીધી કે આપણે રિસર્ચ કોઈ પણ વસ્તુ કરવી હોય કે કંઈ શરૂ કરવું હોય તો આપણે એકચ્યુઅલ પ્રોબ્લેમ જે છે એને સમજવો જોઈએ. એટલે હું એને અહીંયા ફતેગંજમાં સ્થિત ફિઝિકલી ડિસેબલ્ડની એક છે સંસ્થા, ત્યાં લઈ ગઈ હતી. એમને જોયું કે કઈ રીતનું એ તકલીફ પડે છે, કઈ રીતની એ લોકોને ચેલેન્જીસ આવે છે, એ સમજ્યું. અમુક સવાલો એણે પૂછ્યા અને એ પરથી એને થોડોક ઇન્ટરેસ્ટ જાગ્યો કે આ કંઈક આમાં નવું મારે કરવું જોઈએ. અને એ દેટ વોઝ ધ પ્રેરણા કહી શકીએ આપણે એને, કે એને લઈ ગઈ તો એને ખ્યાલ આવ્યો કે ખરેખર આ એક તકલીફ છે જે લોકો વેઠી રહ્યા છે અને એના માટે આપણે કંઈક સારું નવું કંઈક વિચારીએ વિથ ટેકનોલોજી. એટલે દેટ વોઝ ધ બેઝ.
ઇન્ટેલિજન્સ પ્લસના જે ફાઉન્ડર છે પ્રાંજલ મેડમ, એમનો પણ ખૂબ જ સહયોગ અને સહકાર રહ્યો છે. અને સાર્થક ખૂબ જ ભાગ્યશાળી છે, કારણ કે એમને ચીફ ઇનોવેશન ઓફિસર ડૉક્ટર શ્રી અભય ઝેરેના હસ્તે 10,000નું કેશ પ્રાઇઝ પણ મળેલ છે. થેન્ક યુ મેમ. થેન્ક યુ. સાર્થક, બેટા મોટો થઈને શું બનવું છે? મને 3 ઓપ્શન છે. એક ક્રિકેટર, સાયન્ટિસ્ટ અને કાં તો પેલિયોન્ટોલોજિસ્ટ. ક્રિકેટર બનવું છે, સાયન્ટિસ્ટ બનવું છે, અને મને લાસ્ટવાળું સમજણ ના પડી, એ શું છે? એ એક એટલે લાઈક અ પર્સન હુ ડિગ્સ બોન્સ ને એના ઉપર રિસર્ચ કરે. શેના bones? ડાયનોસોર બોન્સ કાં તો એનિમલ બોન્સ. પહેલાં જે રહેતા હતા ડાયનોસોર, એનિમલ, જે બધા એ લોકોના બોન્સ વિશે તમે એના વિચારો, એ કાલી ગલી ભાષાની વચ્ચે બોલતાના એના શબ્દોની વચ્ચે એ વિચારો આકાશને આંબી રહ્યા છે. તમે જુઓ કે નેશનલ લેવલે થતી કોમ્પિટિશનની અંદર ધોરણ 4માં ભણતો 8-9 વર્ષનું આ ટેણિયું સાર્થક, એના વિચારો તમે જુઓ. એની મમ્મીએ કહ્યું તે જ પ્રમાણે કે કોઈ એક પર્ટિક્યુલર એને સબ્જેક્ટની અંદર ઇન્ટરેસ્ટ એવું નથી, ઘણી બધી રીતે એને ક્રિકેટર પણ બનવું છે, ક્યાંક સાયન્ટિસ્ટ પણ બનવું છે. આ જે પ્રાણીઓ છે, ડાયનાસોર્સ જેવા પ્રાણીઓ, તેના બોન્સ વિશે પણ એને ડીપલી નોલેજ લેવું છે. એની જે ઈચ્છા છે, એની જે જાગૃતતા છે, તે જોઈને લાગી રહ્યું છે સાચા અર્થમાં એ મોટો થઈ અને ઘણા બધા વિદ્યાર્થીઓનો અને ઘણા બધા યુવા પેઢીનો પ્રેરણા સ્ત્રોત બનશે. અને હાલ અત્યારે પ્રેરણા સ્ત્રોત જ કહેવાય, કારણ કે વડોદરા શહેર જ નહીં, ગુજરાત રાજ્યનું પણ તેણે ગૌરવ વધાર્યું છે. અલગ અલગ 28 જેટલા રાજ્યોમાંથી જ્યારે આવી કોમ્પિટિશન થતી હોય, સાર્થક નામનું જે વિદ્યાર્થી છે તેણે એક ઊંચી સફળતા હાંસલ કરી છે. માતા પિતાનો પણ સાથ અને સહકાર રહ્યો છે. સ્પાર્ક ટુડે ન્યૂઝ તરફથી સાર્થક જેવા તમામ જે વિદ્યાર્થીઓ છે, જે આવી રીતે કંઈક નવું કરવા માંગે છે, નવા વિચારધારા સાથે આગળ વધવા માંગે છે, તેઓને પણ અમે શુભકામના પાઠવીએ છીએ. સાર્થક જેવા ઘણા બધા મહાનુભાવો, ખૂબ નાની ઉંમરે મહાનુભાવો જ કહેવાય, કારણ કે બહુ નાની ઉંમર છે, 8-9 વર્ષનું બાળક છે, પરંતુ એના વિચારો આકાશને આંબે તેવા છે. સ્પાર્ક ટુડે ન્યૂઝ તરફથી તેને શુભકામનાઓ પાઠવે છે, સાથે ભવિષ્ય પણ ઉજ્જવળ થાય તેવી પણ શુભકામના પાઠવે છે. અલગ અલગ મહાનુભાવો સાથેની વાતચીત લઈ આપ સુધી પહોંચતા રહીશું. તમામ અપડેટ માટે સ્પાર્ક ટુડે ન્યૂઝ પર જોડાયેલા રહો. કેમેરામેન ગૌતમ સાથે હું બિરેન, સ્પાર્ક ટુડે ન્યૂઝ.